હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. કાલે હતી ધૂળેટી, તો ધૂળેટીમાં અમે બધા લોકોએ ફૂલ એન્જોય કરેલો છે. ફૂલ એન્જોય કરીને એટલા થાકી ગયા હતા કે થોડાક મોડા આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું છે અને બધું કામ પણ બાકી છે. ભગવાનની પ્રાર્થના કરીને અમે અમારા માટે નાસ્તો પણ બનાવ્યા હતા. નાસ્તો કરીને અમે બીજી ઊભા થયા હતા ત્યાં અમારા બેન રહી ઉઠી ગયા છે. બેન ઉઠ્યા અને થોડી ધમાલ મસ્તી કરી છે અને ધમાલ મસ્તી કરીને બેન થયા હતા ભૂખ્યા. તો બેને ખાઈ લીધું, એને દૂધ પીધું થોડું, નહીં એવું બેને બહુ દૂધ ને એવું બધું છે ને ભાવે નહીં. એને થોડુંક ફ્રૂટ અલગ અલગ એને છે ને બધી ફ્રૂટ જ ને એવું જ ભાવે. તો થોડીક દ્રાક્ષ એને ખાધી, થોડુંક પછી એને થોડુંક બિસ્કિટ ખાધા. ત્યાં બેન ધરાઈ ગયા અને બેન થાકીને સૂઈ ગયા છે. તો હવે અમારે ક્યાં 11 થઈ ગયા છે. તો હવે ચાલો અમે રસોઈ કરવા જાઉં છું. આજે શનિવાર છે એટલે અક્ષયનું ફાસ્ટ હોય છે. તો આજે જો અક્ષય માટે આજે બપોરે મેં કીધું ચાલો હવે વેફર તરી લઉં અને એના માટે થોડાક દાણા પણ તરી લઉં. અને દાણા પણ એને છે ને સિમ્પલ લેવાના ભાવે, એના ભાવે મસાલાવાળા. તો એના માટે જો મસાલાવાળા દાણા કરવા જાઉં છું. ગાઈસ, રસોડામાં આવી ગઈ છું. મેં મારા અને રેવું માટે મૂક્યા છે ભાત અને અક્ષય માટે કરવાની છે વેફર એન્ડ દાણા. અક્ષય આવી ગયા છે. અક્ષય માટે બનાવ્યો છે દાણા એન્ડ વેફર અને અમારા માટે બનાવ્યા છે ભાત. અને આ છે અમારા રીવુ બેન. હાય રીવુ, 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 હાય. બેનને છે ત્યારે ખાવામાં જ ધ્યાન, કારણ કે એના મસાલાવાળા ભાત બહુ જ ભાવ્યા છે કે ને રીવુ. નહીંતર અમારા બેનને કંઈ ખાવાનું નક્કી જ ન હોય શું ખાવું હોય એમ કા. અમે જો સૂઈને ઉઠી ગયા છીએ. અમારા બેન પણ ઉઠી ગયા છે. બેન ફ્રેશ થઈ ગયા છે. શું કેવું છે રીવુ? શું બોલે છે તું? હે, શું કરે છે રીવુ? શું કરે છે તું? ઉઠીને આવી ગઈ બેન? હે, ક્યાં જવું છે તમારે? ઓહો હો હો, રમકડા પાસે જવાનું છે તમારે રીવુ? રાતુ આવ્યો મારો દીકરો આવ્યો. હાલ મમ્મા પાસે હાલ. રાધુ હાલ, તું ક્યાં ગઈ? રીવુ આવ્યો મારો ગોટો આવ્યો. હાલ તો શું રમે છે તું? હા, શેનથી શું જોવું છે તારે? હે, તારા રમકડા કેમ ગયા? રીવુના રમકડા હાલ, રમકડા લેવા હાલ. હા, શું જોવે છે તું? એ રમકડા સુધી રમકડા મારી પાસે આવે તો જાઉં, હું તેની પાસે ન જાઉં એવું કહે છે. હા, એવું કહે છે. પણ રમકડા બેટા થોડા આવે, તારે જવું પડે ને રમકડા પાસે. ચાલ આવતો રે, રમકડું પાસે આવતો રે. પહેલાં શું આવ્યું છે રમકડામાં? નથી આવતું મારા દીકા પાસે. એને ખારું થા રમકડું મારી પાસે હાલ એમ કે. તો એ રમકડા મારી પાસે હાલ તો કે. તો રીવુ મારી પાસે હાલ. હાલ મારી પાસે કે. તો રીવુ હા તો પણ કે ને હાલ ને મારી પાસે એમ કે. હાલ અહીંયા હાલ એમ કે. અહીંયા હાલ એમ કે. ક્યાંય ગયા રીવુના રમકડા? પણ એમ થોડું આવે, તારે બોલાવવું પડે. અહીંયા હાલ એમ કે. અહીંયા હાલ એમ કે. અહીંયા હાલ કે. તો રમકડાને અહીંયા હાલ એમ કે. તો અહીંયા હાલ, અહીંયા હાલ કે. તો હા, ક્યાં જાવું છે મારી ગોટીને? બીક લાગે. શું કરે છે તું રીવુ? ઓય કેમથી રમે છે તું? હે, શેનાથી રમે છે? એ બુરી અહીંયા આવ, રમવા અહીંયા. રાધુ હા, શું કરે છે તું? હાના કરાવે છે બાઉને? હે, હાના કરાવે છે? હા કરાય તો ને. હાના કરાય તો. હા
રાધે રાધે કરવા લો. રીબુ રાધે રાધે કરો બેટા. રાધે 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 રાધે. શું કરીશ તું? હે શું કરીશ? શું શું જોવે છે? હે શું જોવે છે તું? હા કે ખબર તો પડે એમ બોલો તો કે ખબર પડે. શું કરીશ તું? આલે જો આ ડક આવ્યું. આલે જો આ ડક છે. પકડ તો ડકને. ડકી બોલ તો ડકને. ડક ક્યાં ડક? આલે ગાઈસ તમે જોયું જ છે અમારા બેન કેવી રીતના રમી રહ્યા છે. શું કરે છે રીવા બેટા? હે એને હવે રમવામાં નો ડિસ્ટર્બન્સ. હમણાં જો હું ઊભી થઈને જઈશ એટલે બેનને રોવું આવશે. હા આય પાછળ હાય 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 હાય. ગાઈસ તમને વિડીયો પસંદ આવ્યો હશે તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.